God is my live-in partner. પશ્ચિમના દેશોમાં લીવ ઇન રિલેશનશીપ છે. ત્યાં યુવક યુવતીઓ લગ્નના બંધનમાં પડવા માંગતા નથી. ચલો એકબીજાને ગમીએ છીએ તો જોડે રહીએ, જ્યાં સુધી ગમે ત્યાં સુધી ચલો જોડે રહીએ. બસ મારું લીવ ઇન રિલેશનશીપ એ મારા ઈશ્વર સાથે છે. મારી અંદર મારો ઈશ્વર રહે છે અને ઈશ્વરે મને એની અંદર રહેવાની છૂટ આપી છે. હા, એમાં જે અપ્રમાણિકતા હોય, વફાદારી ન હોય, એ બધું મારા તરફથી થાય છે. પણ ક્યારેય ઈશ્વર તરફથી એવું કશું થતું નથી. એ કોઈ કરારનો ભંગ કરતો નથી અને સતત જુએ છે હું ક્યાં ચૂકી ગયો. હું ચૂકી જાઉં છું ને, માણસ છું, પણ એ ભૂલ નથી કરતો. એ નિભાવે છે, એ જાણે છે મારો બાળક છે. ઠોકર ખાય, પડી જાય, ભૂલી જાય રસ્તો, તો એ મને પાછો એની પાસે લઈ આવે છે. મારી અંદર એ રહે છે ને. લાગણીઓ છે અમારા વચ્ચે. હા, ઓછી વધતી મારા તરફથી છે, એના તરફથી નહીં. એટલા માટે અમે જ્યાં સુધી મારો શ્વાસ ચાલશે, છેલ્લા શ્વાસ સુધી એણે મને વચન આપ્યું છે, એ લીવ ઇન રિલેશનશીપ ના કોન્ટ્રાક્ટનો ભંગ નહીં કરે. મારા અંતિમ શ્વાસ સુધી એને મારા માટે લાગણી રહેશે, પ્રેમ રહેશે. મારા હૃદયમાંથી એ ખસી શકે, પણ એના હૃદયમાંથી હું ખસીશ નહીં, એવી ખાતરી એને મને આપી છે.